ગુડ મોર્નિંગ ગાઈઝ. મોર્નિંગમાં આપણે બ્રેકફાસ્ટમાં ખમણ ખાઈ લીધા છે, પછી હોળી રમ્યા. આ છોકરી કલર લગાવવા ચાલો હવે કામ કરવા લાગી જઈએ, શાક સુધારવા માંડીએ. બનાવવાના છે રસપુરી. તો પેલા રીંગણા બટેકાનું શાક બનાવવાનું છે, તો શાક બનાવી લઈએ. 3 ચમચા પાવડા નાખી લઈએ. તેલને આવા દેશું. હવે આપણે તેલ આવી ગયું છે, રાઈ નાખી દઈશું, લીમડો નાખી દઈશું, ટમેટા, ત્યારબાદ રીંગણા બટેકા નાખી દઈશું. થોડીક ચટણી નાખી દઈશું. ત્યારબાદ હલાવી જરૂર પ્રમાણે થોડુંક પાણી ઉમેરી દેશું. પછી થોડીક વાર ઉકળવા દેશું. થોડુંક પહેલા મીઠું નાખેલું, હવે જરૂર પ્રમાણે થોડુંક મીઠું ઉમેરી દેશું. ત્યારબાદ પાણી નાખીને થોડુંક ચડવા દેશું. પછી આપણે બાફવા મૂકી દેશું. ત્યારબાદ આપણે એને ઢાંકી દેશું. 3-4 સીટી થવા દેશું. ગાઈસ 3 સીટી થઈ ગઈ છે, તો હવે આપણે ગેસને બંધ કરી દેશું. આપણે પૂરી બનાવવાની છે, તો લોટ બાંધી લઈએ. લોટ રેડી છે. હવે આપણે એમાં થોડુંક નાખી દેશું ચટણી, થોડુંક હળદર, થોડુંક મીઠું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું, થોડુંક ધાણા ઝીણું, થોડાક ધાણા નાખી દેશું. હવે થોડુંક તેલ ઉમેરી દેશું. તેલ ગરમ કરવા મૂકી દેશું. ત્યાં સુધીમાં આપણો લોટ બાંધી લેશું. લોટ બાંધી લેશું. લોટ રેડી છે અને તેલ પણ આવી ગયું છે. મૂળા તળી લેશું. શાક રેડી થઈ ગયું છે અને ધાણા ઉમેરી દીધા છે. તળાઈ રહ્યા છે. ચાલો ખાવા. ચાલો પૂરી ખાવા. આ તો પૂરો આવ્યો, પૂરી નહીં પણ પૂરો આવ્યો. મસ્ત રસ તૈયાર છે. મોરડિયાનો રસ કોને ભાવે કમેન્ટ કરી દો. ચાલો ગાઈસ, ગરમા ગરમ પૂરી કોને ભાવે કમેન્ટ કરી દો. આજે તો મેં રસોઈ બનાવી છે, બધી જ પૂરી ફૂલી રહી છે. યે, તમે જોઈ શકો છો ગરમા ગરમ પૂરી. ચાલો તૈયાર છે, થાળી ખાવા આવી જાઓ. જમીન નવરા થઈ ગયા છે, તો હવે સ્કિન કેર કરી લઈએ. આ છે સંતરાની સાલનો પાવડર. 1 ચમચી સંતરાનો પાવડર લેશું.
આ છે ચોખાનો પાવડર, તો 1 ચમચી ચોખાનો પાવડર લઈ લઈશું. હવે થોડુંક લીંબુ એડ કરી દઈશું. થોડુંક દૂધ એડ કરી દઈશું. હવે થોડુંક હલાવી લેશું. થોડુંક રોઝ વોટર એડ કરી દઈશું. પેસ્ટ રેડી છે, તમે જોઈ શકો છો. તો હવે એને ફેસ ઉપર અપ્લાય કરી દેશું. મસ્ત પેસ્ટ લગાડી દીધું છે. હવે 15 મિનિટ એને રહેવા દેશું. મસ્ત સુકાઈ ગયું છે. હવે આપણે એને વોશ કરી લઈશું. જોઈ શકો છો, મસ્ત વોશ થઈ ગયું છે. ગરી ગરી થઈ ગઈ ને ગાઈઝ. હવે અમે જઈ રહ્યા છીએ બહાર. ચલો મિલતે હે. ફાઇનલી અમે નીકળી ગયા છીએ. ગલુડી પહોંચી ગયા છીએ. બહુ જ ટ્રાફિક હતી. ભગવાનના દર્શન થઈ ગયા છે. તમે પણ કરી ચાલો હવે અમે નીકળી ગયા છીએ. બાય બાય ગાઈઝ.